વડોદરામાં રફતારનો કહેર, થાર ચાલક યુવતીએ લીધો એક યુવકનો જીવ. પોલીસે થાર ચાલક યુવતી સહિત કુલ 3 મહિલાઓની કરી અટકાયત. સુરતમાં અશાંત ધારાના અમલ મુદ્દે આરપાર સંકલન બેઠકમાં મુદ્દો ઉઠાવ્યા બાદ ધારાસભ્ય અરવિંદ રાણાએ કરી સ્થળની તપાસ. સ્થળ પરથી કોઈ મસ્જિદ ન મળી. કલેક્ટરની કામગીરી સામે કર્યા સવાલ. બજેટ સત્રમાં રજૂ થશે અલગ અલગ સુધારા વિધેયક. સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન સુધારા વિધેયક થશે રજૂ. તો ગુજરાત આતંકવાદ સંગઠિત ગુના નિયંત્રણ સુધારા બિલ પણ રજૂ થશે. બનાસકાંઠાના પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. સવાઈ મિલ્ક પ્રોડક્ટમાંથી 1200 લીટરથી વધુ નકલી ઘી કર્યું સીઝ. અગાઉ વડગામની માહીમાં દરોડા પાડી અને ઝડપી પાડ્યો હતો નકલી ઘીનો જથ્થો. બજેટ સત્રમાં રજૂ થશે અલગ અલગ સુધારા વિધેયક. સૌરાષ્ટ્ર ગરખેડ ગણાતો વહીવટ પતાવટ અને જમીન સુધારા વિધેયક થશે રજૂ. તો ગુજરાત આતંકવાદ સંગઠિત ગુનો નિયંત્રિત સુધારા બિલ પણ રજૂ થશે. ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ પર વરસાદનું સંકટ. આવતીકાલે કોલંબોમાં યોજાવાની છે T20 મેચ. હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી.